હવે આપણી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર. જગદીશજી, ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપનું શો પર. અને જગદીશજી, બ્રેક પહેલાં ગેટવે ડિસ્ટ્રીપાર્ક્સના મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી રહ્યા હતા. સ્ટોક પ્રાઇસ અત્યારે 1% ઘટાડો બતાવી રહ્યું છે, પરંતુ જ્યારે લોંગ ટર્મ એક ચર્ચા કરી રહ્યા છીએ, આપ કઈ રીતે વ્યૂ ફંડામેન્ટલી આ કંપની કઈ રીતે તમે જોઈ રહ્યા છો ગેટવે ડિસ્ટ્રીપાર્ક્સ? જો તો આ બેસી કંપનીનો ભાવ લગભગ વર્ચ્યુઅલી કમ ક્લોઝ ટુ 52 વીક લો, લગભગ 56-57 રૂપિયાની આસપાસ જ આનો ભાવ હતો. અત્યારે 64-65ની આસપાસ એનો ભાવ ચાલે છે. ઓલ ટાઈમ હાઈ તો લગભગ 117-120ની આસપાસ ગયો હતો. આ કંપનીની કોમેન્ટ્રી પણ મેં સાંભળી. કંપનીની કોમેન્ટ્રી લાગતું હતું કે એટલા બધા કોન્ફિડન્સ કંપની જે અત્યારે કોમેન્ટ આપતા હતા એટલા બધા લાગતા નથી. જે જાતના પરિણામ આવ્યા છે જોતા મને એવું લાગે છે કે આ કંપનીમાં કદાચ હજી પણ ભાવમાં થોડો વધારે ઘટાડો આવી શકે. એટલે કદાચ તમે જો આપ શેરમાં બાય કરવાની ઈચ્છા રાખતા હો તો આઈ થિંક યુ સ્ટીલ વેઇટ. કદાચ અહીંથી 60 રૂપિયા સુધીનો પણ ભાવ જઈ શકે છે. એ વખતે તમે લોંગ ટર્મ પર્સપેક્ટિવથી કદાચ વિચાર કરી શકો. પણ મારું માનવું છે કે લોજિસ્ટિકની અંદર બીજા ઘણા સારા શેરો તમારી પાસે અવેલેબલ છે. એટલે જો તમારે રોકાણ કરવું જ હોય તો આ પર્ટિક્યુલર શેર પર પસંદગી કરવા કરતાં બીજા ઓપ્શન્સ અવેલેબલ છે એના પર કરો તો વધારે સારું. મારા પોતાનો અંગત અભિપ્રાય છે કે કંપનીનું જે અત્યારે છેલ્લા પરિણામ આવ્યા તે કંપનીનું જે છેલ્લા 1 કે 3 વર્ષમાં પરફોર્મન્સ છે એ જોતા હું આ પર્ટિક્યુલર શેરમાં રોકાણ કરવા લાંબા ગાળા માટે રોકાણ કરવાની ભલામણ નથી કરતો. ટૂંકા ગાળા માટે કદાચ કોઈને કરવું એ જુદી વસ્તુ છે, પણ ટૂંકા ગાળા માટે આ જાતના શેરો એડવાઇઝેબલ પણ નથી હોતા. તો માય પર્સનલ ઓપિનિયન અબાઉટ ધીસ પર્ટિક્યુલર શેર કે તમારે જો કરવું જ હોય લોજિસ્ટિક શેરોની અંદર તો બીજા સારા વિકલ્પ અવેલેબલ છે, એમાં તમે રોકાણ કરો. અવોઇડ કરી શકો છો અત્યારે આ કાઉન્ટર ગેટવે ડિસ્ટ્રીપાર્ક અગર તમારે એક લોંગ ટર્મ માટેનો તમારો વ્યૂ છે કે પછી એક શોર્ટ ટર્મ માટેનો વ્યૂ છે, અવોઇડનો એક સલાહબંધી જોઈ રહ્યા છે. જગદીશજી, એક માર્કેટ પર વ્યૂ લઈ લઈએ આપની પાસે ઓવરઓલ, કારણ કે જે રીતે એક જૂન સિરીઝની એક શરૂઆત બજાર માટે એક થઈ છે, નરમ શરૂઆત આપણે જોઈ રહ્યા છે. એ વચ્ચે આપણે ગઈકાલે પણ જોયું કે જે રીતે જીડીપી નંબર્સ આપણી સામે દેખાયા, જે ગ્રોથ જોઈ રહ્યા છે, જીડીપી ગ્રોથ 6.2%થી વધી 7.4% પર પહોંચ્યો. જીએસટી કલેક્શન, આ બધું ઓવર ધ વીકેન્ડ આ નંબર્સ જે આપણને આવતા દેખાડી રહ્યા છે. અને ગ્લોબલ ફ્રન્ટ પર જોઈએ તો ટેરિફ અનસર્ટેનિટી રોજ કંઈ ને કંઈ અપડેટ તો આવતી આપણને દેખાડી જ રહી છે. થોડું ઘણું માર્કેટ હવે ડિસ્કાઉન્ટ પણ કર્યું છે. આ બધા વચ્ચે કઈ રીતે તમે જોઈ રહ્યા છો આગળ માર્કેટને? અને તમે જુઓ તો એક પર્ટિક્યુલર સિચ્યુએશન એટલું વિચિત્ર રીતે ઊભું થયું છે અત્યારે. તમે જે રોલ આંકડા જુઓ અને ગઈકાલે પોઝિશન જો વિદેશી રોકાણકારોની જુઓ તો એ લોકો કેશ માર્કેટમાં અને ફ્યુચર્સ, ઇન્ડેક્સ ફ્યુચર્સ અને સ્ટોક ફ્યુચર્સમાં લગભગ એ લોકો વેચાણ જ કરતા રહ્યા છે. લગભગ 18% જેટલું જે લોકોની લોંગ પોઝિશન છે, લગભગ 82% જેટલી એ લોકોની શોર્ટ પોઝિશન છે. અત્યાર સુધીમાં મને એવું લાગે છે કે લગભગ છેલ્લા 5 કે 6 મહિનામાં પહેલી વાર આટલું બધું એ લોકો શોર્ટ પોઝિશનમાં અત્યારે ઉભા રહ્યા છે. દરેકે દરેક તમે રીતે જોશો તો પોઝિશન આ રીતે દિવસે દિવસે શોર્ટની વધતી જાય છે. બીજું કે જે જીઓપોલિટિકલ ટેન્શન અત્યારે થયું છે યુક્રેન અને રશિયા વચ્ચે, જે જાતનો એટેક યુક્રેન અને રશિયા ઉપર કર્યો છે, રશિયા કેવી રીતે રિટાલિએટ કરશે, શું કરશે એ આપણને ખબર નથી. હવે કાલે ઉઠીને શંકા એવી પણ છે કે કદાચ ન્યુક્લિયર મિસાઇલ્સનો ઉપયોગ કદાચ રશિયા કરે તો નાટો વિલ કમ ઇન પિક્ચર. અને એ લોકો તે દિવસે શરૂઆતથી જ કહેતા આવ્યા છે કે જો કદાચ રશિયા ન્યુક્લિયરનો ઉપયોગ કરશે તો નાટો એની પોતાની ટ્રીટી જે છે એમાંથી જે યુક્રેન બહાર છે એને નહીં ગણે અને એના પર હુમલો થયો છે એવું જ ગણશે. એટલે એ તો બહુ ગંભીર વસ્તુ છે અત્યારે. એટલે એની જો વસ્તુમાં જીઓપોલિટિકલ ટેન્શન તો ડેફિનેટલી છે જ. ગાઝા અને ઇઝરાયલ વચ્ચે પણ કોઈ સમજૂતીના કરાર થતા નથી. ઈરાનના વિશે ટ્રમ્પ સાહેબ વારંવાર કહ્યા કરે છે કે વી હેવ રીચ ટુ અન્ડરસ્ટેન્ડિંગ લેવલ એ લોકોના ન્યુક્લિયર પ્રોગ્રામની અંદર, એ પણ આપણને ખબર નથી. જ્યાં સુધી ચાઇના સાથેના સવાલ છે, એમણે ફરીવાર એક જાતની ચાઇનાને એક ધમકી આપી છે કે તમે જે ક્રિટિકલ અર્થ જે મિનરલ્સ છે એ તમે અમને સપ્લાય નથી કરતા. અને વાત કરવાની પણ વાત કરી છે 1 to 1 ટ્રમ્પ સાહેબે એમના જિનપિંગ સાથે આ અઠવાડિયામાં કદાચ વાત એવું લાગે છે. જ્યાં સુધી ભારતનો સવાલ છે ત્યાં સુધી આઈ થિંક વી આર વેરી ક્લોઝ ટુ હેવ ધી ફર્સ્ટ ફેઝ ઓફ ધી બાયલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટ. એટલે બીટીએની અંદર કદાચ આપણે સહી કરીએ અથવા એફટીએ સહી કરીએ એ મને અત્યારે બિલકુલ ખબર નથી. પણ ટ્રમ્પ સાહેબે પણ એ કહ્યું છે કે એમાં સારો પ્રોગ્રેસ થઈ રહ્યો છે. એટલે દેર ઇઝ અ ગુડ પાર્ટ ઓફ સો ફાર એઝ વી આર કન્સર્ન. ઓપેકનું તમે વાત કરો, બીજી તરફ તો અત્યારે તમે જુઓ તે પ્રમાણે જે ભાવ વધ્યા છે ક્રૂડના, જો કે એ લોકોએ નક્કી કર્યું છે કે એ લોકોનું ઓઇલ પ્રોડક્શન 4,11,000 બેરલથી વધવાનું છે, છતાં પણ મને એવું લાગે છે કે હજી ક્રૂડના ભાવમાં કોઈ ઘટાડો આવ્યો નથી. આ બધાની વચ્ચે વન હેઝ ટુ પ્લે વેરી સેફ. મારું માનવું છે કે જીઓપોલિટિકલ ટેન્શન મારી દ્રષ્ટિએ સૌથી વધારે છે. આપણે ઓપરેશન સિંદૂરમાં ખાલી પોઝ કર્યો છે, એક યુદ્ધ વિરામ નથી કર્યો. એટલે ઓપરેશન સિંદૂર 2 બી કદાચ ગમે ત્યારે ભડકે તો પણ એની નવાઈ નહીં.
એટલે આ બધાની વચ્ચે તો આઈ થિંક યુ ટુ ટેક વેરી કોશિયસ કોલ. મારી દ્રષ્ટિએ તો કાં તો લોંગ કે શોર્ટ બંને પોઝિશનમાંથી તમે કરો તો માત્ર ને માત્ર હેજ કરીને તમારી પોઝિશન ઊભી રાખજો. તમે કોઈ પણ પોઝિશન નેગેટિવ ઊભી રાખશો તો બંને તરફથી તમને નુકસાન થવાની પૂરી શક્યતા છે. આઈ પર્સનલી ફીલ કે માર્કેટમાં બહુ જ સાવચેતીથી કામ કરવાની જરૂર છે. ખાસ એક કોશિયસ અપ્રોચ જે છે અહીંયાથી માર્કેટમાં ખાસ કરીને રાખવો જોઈએ. ઓપરેશન સિંદૂરની જગદીશજી તમે વાત કરી કે અત્યારે તો એક યુદ્ધ વિરામ છે, ગમે ત્યારે કોઈ પણ એક સિચ્યુએશનને અને આશા રાખીએ કે કોઈ વધારે ખરાબ સિચ્યુએશન ના આવે, પરંતુ એક ડિફેન્સ માટે વ્યૂ લઈએ કારણ કે ત્યારથી જે આપણે એક ફોકસ જોયું આ કંપનીઓમાં સતત મજબૂતી નવા લેવલ્સ તરફ કંપનીઓ આગળ વધતી જોઈ રહી છે. જે રીતે નવા ઓર્ડર્સ, ગવર્મેન્ટનો એક ફોકસ, અલોકેશન, એક્ઝિક્યુશન એ બધું તમે જુઓ તો મઝગાંવ ડોક 2% ઉપર છે આજે. GRSCમાં 5%ની ખરીદદારી થઈ. કોચિન શિપયાર્ડ તમે જુઓ, BDLનું કાઉન્ટર મજબૂત છે. આજે BELમાં થોડું ઘણું એક પ્રોફિટ બુકિંગ છે. બાકી જે મજબૂતી આપણને ઓવરઓલ જે લોંગ ટર્મ માટે, કારણ કે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, એક સેશનની વાત નથી, ડિફેન્સ માટે કઈ રીતે સલાહ છે? ફંડામેન્ટલી અત્યારે આ લેવલ પર કઈ કંપની એટ્રેક્ટિવ જોઈ રહ્યા છો લોંગ ટર્મ માટે? ચારની ડિફેન્સમાં એક વસ્તુ બહુ સ્પષ્ટ રીતે સમજી લેજો કે ડિફેન્સની અત્યારે આપણે જાણીએ છીએ કે ધારો કે BEL પાસે 3 લાખ કરોડના ઓર્ડર છે, હિન્દુસ્તાન એરોનોટિક્સ પાસે 5 લાખ કરોડના ઓર્ડર છે, કોચિન શિપયાર્ડ પાસે ઓર્ડર છે, એની પાસે ઓર્ડર છે, મઝગાંવ ડોક પાસે ઓર્ડર છે. ઓર્ડર કોઈ પાસે ઓછા નથી, બધા પાસે જોઈએ પૂરેપૂરા ઓર્ડર બધા પાસે જ છે. તમે 2024માં જે બજેટ આવ્યું ઇલેક્શન પછીનું, એમાં ટોટલ એલોકેશન કર્યું હતું ડિફેન્સને 6,81,000 કરોડનું. એમાંથી ટોટલ જે એલોકેશન ફોર ધી ડિફેન્સ પરચેસ ઇક્વિપમેન્ટ દેટ ઇઝ અબાઉટ 1.8 લાખ કરોડ. બાકીના જે પૈસા જે એ લોકોએ કર્યા છે એ પેન્શન માટેના છે, એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસના માટે છે અને બાકીના બીજા ખર્ચાઓ માટે છે. એટલે આખા વર્ષ દરમિયાન જે સરકાર પોતે ખરીદે છે આ બધી કંપનીઓ પાસેથી પુટ ટુગેધર બધા સાથે સરવાળો કરો તો 1,80,000 બહુ તો 2 લાખ કરોડની ખરીદી કરશે. એટલે એ જેટલા ઓર્ડરની તમે માત્ર એક જાતની અત્યારે જે લોકો વાત કરે છે કે આટલા મોટા ઓર્ડર છે એ લોકો પાસે, હું એમ ના નથી પાડતો, પણ એનું એક્ઝિક્યુશન ઇઝ ગોઈંગ ટુ ટેક ટાઈમ. એ 2, 3 કે 5 વર્ષની અંદર એક્ઝિક્યુટ કરવાના છે. અને સરકારની એક નીતિ બહુ સ્પષ્ટ છે આ બાબતની અંદર કે લગભગ બાય 2030 મોર દેન અબાઉટ 75-80% વી શુડ બી ઇન્ડિપેન્ડન્ટ, અને આપણે માત્ર 20% જેટલું જ કદાચ ઇમ્પોર્ટ કરવાની જરૂર પડશે. એટલે ડિફેન્સ એક એવી વસ્તુ છે કે માત્ર એનો એક જ કસ્ટમર છે, એ છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. બીજું કે એને માટે કોઈ બેડ ડેટ જેવું કોઈ વસ્તુ છે જ નહીં, કારણ કે સરકાર પોતે પૈસા આપવાની છે. નંબર 3 કે એની પાસે ભરપૂર ઓર્ડર છે, એટલે એની પાસે ઓર્ડર શોધવા માટે ક્યાંક જવાની અમે જરૂર નથી. માત્ર એ જ છે કે કેટલું એફિશિયન્ટલી આ લોકો એક્ઝિક્યુટ ને કેટલી ઝડપથી આ કંપનીઓ કરે છે. એટલે તમે જ્યારે 5 કે 6 કંપનીમાંથી તમે નક્કી કરો કે મારે ક્યાં રોકાણ કરવું છે, તો 1, 2, 3, 4, 5, 8 નંબર આ બધી જ કંપનીઓ સારી છે. હું એમ નથી કહેતો કોઈ કંપની ખરાબ છે, પણ જો તમે મને અંગત રીતે પૂછો તો ડેફિનેટલી માય ફર્સ્ટ ચોઇસ વિલ બી ગોઈંગ વિથ ધી મઝગાંવ ડોક, કોચિન શિપયાર્ડ, BEL અને HL હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ. આ 4 કંપનીમાં આ ઓર્ડરમાં મને જો તમે કહો તો પણ આ રીતે હું કરું. અને મારી સલાહ પણ એ જ છે કે તમારી પાસે 1 લાખ રૂપિયા હોય તો 25,000 રૂપિયા આ 4 કંપનીમાં સરખા રોકજો, એક જ કંપનીમાં બધા પૈસા ના નાખતા. ઓવરઓલ એક વ્યૂ ડિફેન્સ માટે મઝગાંવ ડોક, કોચિન, BEL, HL જેવા જે કંપનીઓ જે છે લોંગ ટર્મ એક ફોકસમાં તમે રાખી શકો છો. જગદીશ, એક છેલ્લે વ્યૂ લેવો છે. આવતીકાલથી એક જે આપણે જોશું કે RBIની બાય મંથલી મિટિંગ શરૂઆત એક થશે. મોનિટરી પોલિસીનું અનાઉન્સમેન્ટ જે છે ગવર્નર સંજય મલ્હોત્રા આપણને કરતા શુક્રવારના 6 જૂને આપણને દેખાશે, અને ખાસ કરીને એક લગભગ જે છે 50 બેસિસ પોઈન્ટ રેટ કટનું એક અનુમાન પણ આપણને લાર્જલી બનતું દેખાડી રહ્યું છે. પરંતુ કઈ રીતે એક અપેક્ષા રાખી રહ્યા છો, કઈ રીતે આ પોલિસી છે માર્કેટ માટે એક મહત્વની રહેશે? બહુ જ મહત્વની છે ચાંદની મારી દ્રષ્ટિએ, કારણ કે જેટલા બી પરિબળો છે બધા બહુ ફેવરેબલ પરિબળો છે. આપણે ફુગાવાની પહેલી વાત કરીએ, કારણ સૌથી મોટો ફેક્ટર જે RBI જોઈ છે એ ફુગાવો કેટલો છે એના પર ધ્યાન રાખે છે. ફુગાવો ઇઝ વેર વિધિન કંટ્રોલ 4%ની આસપાસ છે, અને કદાચ એનાથી ઓછો જશે આવતા ક્વાર્ટરમાં, એવું RBIનું માનવું છે. બીજું કે મોન્સૂન સમયસર છે અને પ્રમાણસર છે. અત્યાર સુધી 1-2 જગ્યાને બાદ કરતા કોઈ અતિવૃષ્ટિ થઈ નથી, એટલે દેટ ઇઝ ઓલ્સો વેરી પોઝિટિવ. ત્રીજી વસ્તુ એ છે કે સરકારને પોતે પણ અત્યારે જે રીતે ધિરાણ કરવું છે અને નાના ગામડાઓમાં પહોંચવું છે એ લોકોને, એના માટે પણ અને ખાસ કરીને હાઉસિંગ લોન માટે પણ આ વસ્તુ બહુ અગત્યની છે. કદાચ મોટાભાગના લોકો માને છે કે 0.5% વ્યાજનો દર ઘટાડશે. મારું અંગત માનવું છે કે 2 વાર વ્યાજના દર 5% ઘટાડી ચૂક્યા છે. આ વખતે 0.5% વ્યાજનો દર ઘટે એવી શક્યતા મને અંગત રીતે ઓછી લાગે છે. 5% કદાચ ઘટે તો ઘટે, કદાચ ન પણ ઘટે. પણ જે રીતે લિક્વિડિટી ફ્લશ કરવામાં આવી છે, જે રીતે એમને ઓપન માર્કેટ ઓપરેશનથી બજારમાં લિક્વિડિટી પમ્પિંગ કરી છે મોર દેન અબાઉટ 1.5 to 2 લાખ કરોડ, દેટ ઇઝ અ વેરી ગુડ સાઇન.
અને જો અગેન વન્સ અગેન PSU banks are doing much better than the private sector banks. એટલે આ જો કદાચ પરમ દિવસે શુક્રવારે જે પોલિસી આવે RBI ના ગવર્નર સાહેબ મલ્હોત્રા સાહેબ ફરી એકવાર કદાચ એમાં ઘટાડો કરે તો મને એવું લાગે છે કે ખાસ કરીને FMCG સેક્ટર, PSU બેંક્સ અને નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝને સૌથી મોટો ફાયદો થશે. પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં હજી પણ કોઈને કોઈ કારણસર હજી જે જોઈએ એટલો ઉછાળ આવ્યો નથી અને કદાચ આવશે તો પણ PSU બેંક્સ એઝ ઓન ટુડે ઇટ વિલ ડેફિનેટલી સરપાસ ધી પ્રાઇવેટ સેક્ટર બેંક્સ. એટલે જો તમારે આજથી રોકાણ કરવું જ હોય તો નાની બેંકો છે, બેંક ઓફ ઇન્ડિયા છે, પછી ઇન્ડિયન બેંક છે, પંજાબ નેશનલ બેંક છે, આ બધી બેંકોને તમે, કેનરા બેંક છે, આ બધી બેંકોને તમે પસંદ કરો. બહુ મોટી બેંકોમાં જવાનો અત્યારે અર્થ નથી. નાની બેંકો કરશો, રિટર્ન સારું મળશે અને ડેફિનેટલી દે હેવ બીન ડુઈંગ વેલ. તમે બધી કંપનીઓના પરિણામ જોશો તો ઓલ ધીસ બેંક્સ હેવ બીન ડુઈંગ એક્સ્ટ્રીમલી વેલ, ઇવન મચ બેટર દેન ધી બિગર બેંક્સ. તો કરવું હોય તો PSU બેંક્સની આ નાની બેંકોમાં કરો. અહીંયાથી ઓવરઓલ સેક્ટર સ્પેસિફિક જુઓ તો FMCG, PSU બેંક, NBFCs જે છે એક આ પોલિસી પહેલાં એક ફોકસમાં ખાસ હોવા જોઈએ. તો એ સાથે જગદીશજી, રજા લેવાનો સમય થયો છે. ઘણા સેક્ટર્સ અને સ્ટોક્સ પર આપણે ચર્ચા કરી, તો આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. જાનવી, બહુ સ્વાભાવિક છે કે ધારો કે FMCGની વાત કરું તો ITC જેવા શેરો મારા પોતાના છે, બ્લેક્સો જેવા શેરો મારા પોતાનામાં છે. એટલે ઘણા બધા શેરો આ રીતે તમે કવર અપ કરી શકો. એટલે શક્ય છે અમારા દરેક સેક્ટરમાં મારા કોઈને કોઈક મારું અંગત રોકાણ હોઈ શકે. હા, એક વસ્તુ ચોક્કસ કહી શકું કે હું બહુ લાંબા ગાળાનું રોકાણ કરું છું. લગભગ છેલ્લા 30-35 વર્ષથી રોકાણ કરું છું. એટલે મોટાભાગના શેરો મારા જે પોર્ટફોલિયોમાં છે લાંબા ગાળાના છે. અને સાથે સાથે તમારા નાણાકીય સલાહકારની સલાહ અચૂક લેજો, એને જ અનુસરજો. જે અભિપ્રાય આપી ચેનલ પર મેં આપને આપ્યો છે મારો અંગત અભિપ્રાય છે. થેન્ક યુ સો મચ ચાંદની ફોર ઇન્વાઇટિંગ મી ઓન ધ શો. જગદીશજી, આપનો પણ આભાર અમારી સાથે જોડાઈ અને ખાસ માર્કેટ પર આપના વ્યૂઝ શેર કર્યા.